વડનગરમાં આંબેડકર ચોકના બોર્ડ મુદ્દે વિવાદ, અનુસૂચિત જાતિના લોકોનો હોબાળો। વડનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા 6 માર્ચથી 16 માર્ચ સુધી બીએન સ્કૂલ મેદાન ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેદાનમાં આવેલ વિસ્તાર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક તરીકે ઓળખવામાં આવે છે। માહિતી અનુસાર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વદેશી મેળા અંગે લગાવવામાં આવેલા કેટલાક બોર્ડમાં આંબેડકર ચોકના બદલે કોલેજ 3 રસ્તા લખાણ દર્શાવવામાં આવ્યું હતું। આ બાબતે નગરપાલિકા અનુસૂચિત જાતિના સદસ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ નિકિતાબેન શાહને જાણ કરી હતી। તેમ છતાં નામ આંબેડકર ચોક લખવામાં આવ્યું નહીં। પાલિકામાંથી કોઈ વ્યક્તિ દ્વારા બોર્ડમાં આંબેડકર ચોક લખાણ ન મૂકવાની વાત કહેવાઈ હતી। આ માહિતી અનુસૂચિત જાતિના લોકો સુધી પહોંચતા મોટી સંખ્યામાં લોકો આંબેડકર ચોક ખાતે ભેગા થયા હતા અને બોર્ડ હટાવવાની માંગ સાથે નારા લગાવ્યા હતા। ઘટના સમયે પાલિકા સભ્યો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બોર્ડ હટાવવા માટે હોબાળો થયો હતો। સ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા વિવાદિત બોર્ડ હટાવવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ મામલો શાંત થયો હતો। આ મુદ્દે વધુ માહિતી મેળવવા માટે વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ સાથે મોબાઈલ ફોન પર સંપર્ક સાધવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અગાઉ પ્રસિદ્ધિમાં જે નામ પ્રસિદ્ધ હતું તે મુજબ લખાણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે યોગ્ય નામ સાથે નવા બોર્ડ તૈયાર કરીને મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને લઈને શહેરમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર અનુસૂચિત જાતિના તમામ લોકો આંબેડકર ચોકમાં ભેગા થયા છીએ। તેમાં મુદ્દો એ છે કે આપણા વડાપ્રધાન સ્વદેશીની વાતો કરે છે અને સ્વદેશી મેળો અહીંયા જોવાનો છે બીએનના જૂના મેદાનમાં। અને સ્વદેશી મેળાનો જે બોર્ડ માર્યો છે એમાં છેલ્લા 1995માં જે નગરપાલિકાએ ઠરાવ કરીને આંબેડકર ચોક નામ આપ્યું છે, મંજૂર કરેલું છે, એ આંબેડકર ચોકનું નામ આ લોકોએ કમી કરી નાખ્યું છે। ઈરાદાપૂર્વક પ્રમુખના પતિએ હસ્તક્ષેપ કર્યો છે અને બાબા સાહેબ આંબેડકરનું ભયંકર અપમાન કર્યું છે। એટલે આ અપમાન અમે સહન કરવાના નથી અને અમે કદી ગાંધીજીના માર્ગે લડવાના નથી। અમે આંબેડકરજીના માર્ગે લડવાના છીએ, ફાઇટ કરવાના છીએ, સંઘર્ષ કરવાના છીએ અને અમે ન્યાય લેવાના છીએ। અને એટલા માટે અમે આજે જ હાલ કલાકમાં ન્યાય લીધો છે અને એ બોર્ડ ઉતરાવી નાખ્યું છે અને અમારા બાબા સાહેબનું અપમાન જે કર્યું હતું એ અપમાનનો બદલો અમે આજે લઈ લીધો છે।